परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा દાસ ભાવ સંપ અને સત્સંગના નિયમો પારી મહારાજને રાજી કરા. એમાં એક બહુ અગત્યની વાત જે મહારાજે ખૂબ ભાર મૂક્યો છે એ નિયમ. આપણા ધર્મથી આપણી શોભાત કોઈ નિયમ કલ્પનાથી બન્યા નથી, બધા નિયમ અનુભવથી જ બન્યા છે. એનાથી આપણું રક્ષણ છે, પોષણ છે ને વિકાસ છે. કોઈ પણ ક્રિયા આપણે કરીએ ધર્મ નિયમ પહેલા જોઈએ. સ્વામિનારાયણ ભગવાને નિયમ પાલન નહીં, નિયમનું દ્રઢ પાલન દ્રઢ શબ્દ આગળ મૂક્યો છે. અનંત જન્મથી આ બધા કૂટણા કર્યા છે, શું નવું છે? આ જન્મે આપણે ભગવાનને રાજી કરવા માટે આપણા નિયમ ધર્મ છે. મારી મોટો પા છે, હું દાસ છું એવું માને એ મોટો. માનની ઈચ્છા હોય આ સત્સંગ ખોટા. જે દાસાનો દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. જેટલું નિર્માની પણ તેટલી ભગવાનની કૃપા થાય. ભગવાન વસ્તે ઓતપ્રોત થઈ જાય. ભગવાન દાસપણામાં બધું આવી ગયું. એક્સપ્રેસ હાઈવે ટુ અક્ષરધામ કરવાનું આ બધું છે. દાસ ભાવ રાખવો, સમશ્રુત ભાવ રાખવો અને નિર્માનીપણે વર્તવું, આ બધા ગુણ રાખવા. મારો મત શું છે? સમશ્રુતતા માટે બધા સમશ્રુત ભાવ એ અમારા અંતરનો અભિપ્રાય છે. યોગી આપણે કહ્યું છે સંપ જોઈએ છે, પૈસા નથી જોતા. આપણી પોતાની જ વાત કરવાની, અંતરદ્રષ્ટિ આપણે પોતાની કરવાની છે કે આપણે સમસ્વૃત ભાવ સાચવવો છે. બસ સ્વામીને મરજી રુચિ આ છે. આ બધું સૌમાં દ્રઢ થાય તે માટે 9 વર્ષના પ્રાર્થના સહ આશીર્વાદ છે. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ મધ્યવર્તી વિચારને કેન્દ્રમાં રાખી આયોજિત અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો આપણે સૌ લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે આજના અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના શુભ આરંભે સૌને જય સ્વામિનારાયણ. અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનમાં ગુણાતીત ગુરુવર્યોએ અનેક કષ્ટો સહ્યા છે. અનેક મુશ્કેલીઓ, શારીરિક તકલીફો વચ્ચે પણ જીવનના અંત સુધી ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરતા જ રહ્યા. તેની અસ્મિતાસભર વાતો ગઈકાલના સત્રમાં સાંભળી. દિવાળી તથા નૂતન વર્ષે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 16 ઓક્ટોબર 2025ના શુભ દિવસે ગોંડલમાં BAPS સંસ્થાના તમામ આશ્રિતો પ્રતિ પત્ર લખ્યો હતો. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પત્રમાં લખ્યું, આપણે અક્ષર પુરુષોત્તમનો બધા મોરચે જય જયકાર છે. વૈદિક સનાતન શાસ્ત્રોમાં હવે પુરવાર થઈ ગયું છે. દુનિયાભરના મહાપંડિતોએ
આ વાત પર મહોર મારી છે. તો હવે આપણે નિષ્ઠા પાકી કરવી, બીજાને પણ નમ્રતાથી આ વાત સમજાવવી. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને વિશ્વભરમાં પ્રસરાવવા જીવનભર પુરુષાર્થ કર્યો, જેથી આજે અક્ષર પુરુષોત્તમ દર્શનનો સમગ્ર વિશ્વમાં જય જયકાર થાય છે અને પુરવાર થઈ ગયું છે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સનાતન સત્ય સિદ્ધાંત છે. મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ રચિત ભાષ્યોને દુનિયાભરના મહાપંડિતો વિદ્વાનોએ પણ આ વાત પર મહોર મારી છે. તો કેવી રીતે તેનો સ્વીકાર કર્યો છે તેની વિશેષ વાત પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી કરશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને સનાતન વૈદિક અક્ષર પુરુષોત્તમ દર્શનનો ઉપદેશ કર્યો એમના વચનામૃત ગ્રંથની અંદર. ગુણાતીત ગુરુ પરંપરાએ લાખો લોકોના હૃદયમાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું પ્રવર્તન કર્યું. આ જે પ્રવર્તન થયું એમાં બે મુખ્ય બાબતો આપણી નજરે ચડે છે. પહેલી બાબત એ છે કે સિદ્ધાંત સાચો છે એટલે એનું પ્રવર્તન થાય છે, અને બીજી બાબત એ છે કે સિદ્ધાંત પ્રવર્તન પાછળની ભાવના સાચી છે. શાસ્ત્રીજી મહારાજના સંત નિર્ગુંડા સ્વામીએ આ સત્ય સિદ્ધાંત અને એની પાછળની સત્ય ભાવનાઓની વાત કરતાં કહ્યું હતું કે અમે જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનું કામ કરીએ છીએ એ કોઈ પક્ષાપક્ષીથી, અગર કોઈને પાછા પાડવા, અગર કોઈને દબાવવા, અગર વડતાલ કે ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. નિર્ગુંડા સ્વામી એ વાત પણ કરી હતી કે આજે કદાચ કોઈ એનો વિરોધ કરતા હશે, પરંતુ આગળ જતાં વિરોધ કરનાર પણ માથું નમાવતા આવશે અને એ વાતનો સ્વીકાર કરશે, કારણ કે આપણને તો માથું કાપનારનો પણ ત્રિકાળમાં પણ અવગુણ છે જ નહીં. તો આટલી શુદ્ધ ભાવના સાથે આ સત્ય સિદ્ધાંતનું પ્રવર્તન ગુણાતીત ગુરુ પરંપરાએ કર્યું છે, અને એટલે જ્યાં જ્યાં પણ એ દર્શન ગયું છે ત્યાં સૌના હૃદયમાં એનો સ્વીકાર થયો છે. આ ઉપાસના પ્રવર્તનના કાર્યની શ્રેણીમાં પ્રમુખ સ્વામી મહારાજે એક વિશિષ્ટ ઐતિહાસિક કાર્ય કર્યું અને એમણે પ્રસ્થાનત્રયી ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્ય ગ્રંથોની રચના કરાવી. વચનામૃતમાં તો સ્વામિનારાયણ ભગવાને આ સિદ્ધાંતની વાત સ્પષ્ટ કરીને આપી દીધી હતી, પરંતુ હિન્દુ ધર્મના આ મૂળ ગ્રંથો એના આધારે એ સિદ્ધાંતનું પ્રતિપાદન થાય એ કાર્ય બાકી હતું, અને પ્રમુખ સ્વામી મહારાજે એ કરાવ્યું. એક ઐતિહાસિક ઘટના બની. 3.5 વર્ષની અંદર પ્રસ્થાનત્રયીના ભાષ્યોની રચના સંપૂર્ણ થઈ. પછી મહાન સ્વામીજી મહારાજના આદેશથી સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથની રચના થઈ, જે આનો પ્રકરણ ગ્રંથ, વાદ ગ્રંથ છે. આ ગ્રંથોની રચના થઈ તે વખતથી જ પ્રમુખ સ્વામી મહારાજે એક આદેશ આપ્યો હતો કે તમારે વિદ્વાનો સાથે મળવું અને એમની સાથે ચર્ચા કરીને આ દર્શનની શાસ્ત્રીયતા વિષયક એમના પણ અભિપ્રાયો જોવા. જ્યારે ભદ્રેશ સ્વામી પોતે આ ગ્રંથો લઈને વિદ્વાનો પાસે ગયા અને એમણે વાંચ્યા, ત્યારે બધા વિદ્વાનોને અનુભવ થયો કે આ તો એકદમ શાસ્ત્ર મૂલક વાત છે, અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત. વિભિન્ન સંપ્રદાયોના હોય, તે સંપ્રદાયની અંદર પોતે દ્રઢપણે જોડાયેલા હોય એવા વિદ્વાનોએ પણ આ વાત સ્વીકારી. જેમ કે વિશિષ્ટાદ્વૈત દર્શનના ઓથોરિટી કહેવાય એવા વિદ્વાન રામાનુજ તાતાચાર્ય, એમણે મુંબઈની અંદર 1 મહિના સુધી આ ભાષ્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો. 5 દિવસ સુધી આખો દિવસ એમણે ભદ્રેશ સ્વામીજી સાથે આની ચર્ચા કરી અને પછી એમણે 11 પાનાનો અભિપ્રાય લખ્યો, જેની અંદર એમણે બહુ સ્પષ્ટપણે એ વાત સ્વીકારી કે સ્વામિનારાયણ ભગવાનનું આ એક મૌલિક સનાતન દર્શન છે, વૈદિક દર્શન છે, શ્રુતિમૂલક છે, પ્રમાણ સિદ્ધ આ દર્શન છે. એવી જ રીતે અદ્વૈત દર્શનના એક બહુ જ મહાન પંડિત
મણિ દ્રવિડ આચાર્યજી પોતે કામકોટી, શૃંગેરી, ઉડુપી જેવી તમામ મઠો દ્વારા આયોજિત શાસ્ત્ર ચર્ચામાં હંમેશા ભાગ લેતા હોય છે. 26થી વધારે એવોર્ડ્સ એમને પ્રાપ્ત થયા છે. એવા મહાન વિદ્વાન એમણે આ ગ્રંથો વાંચ્યા અને એના આધારે એમણે સ્વીકાર કર્યો કે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતના આચાર્યો દ્વારા પ્રદર્શિત જે નિરૂપણ છે એનાથી મૌલિક અને શ્રુતિ સૂત્ર અને ગીતા વચનને અનુસરીને આ અક્ષર પુરુષોત્તમ દર્શનનું નિરૂપણ થયું છે. એટલે બહુ સ્પષ્ટપણે આ દર્શન શાસ્ત્ર સિદ્ધ છે એવી વાત એમણે એ વખતે સ્વીકારી. દ્વૈત દર્શનની વાત કરીએ તો બેંગ્લોરમાં રહેતા હરિદાસ ભટ્ટ આચાર્ય, જેમણે ભદ્રેશ સ્વામીને ન્યાય ભણાવ્યું હતું, એમણે વાત કરી કે હું જ્યારે સંતોને ભણાવતો ત્યારે એમને કહેતો કે તમારે ત્યાં બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદની જે વાત છે એ તો તમારા સંપ્રદાયની વાત છે, આપણા ઉપનિષદની અંદર એવી બધી વાતો ક્યાં આવે છે. એમણે કહ્યું કે સંતો તો એ વખતે ભણતા હતા એટલે મને જવાબ આપી નહોતા શક્યા, પણ જ્યારે ભાષ્ય ગ્રંથો અને ખાસ કરીને સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથ મેં વાંચ્યો ત્યારે મેં જોયું કે આ અક્ષર પુરુષોત્તમ દર્શનના પ્રતિપાદનના 1-2 પ્રમાણો મેં માગ્યા હતા, અહીં 1,000 પ્રમાણો, 1000 પ્રમાણો પ્રસ્તુત થઈ ગયા છે અને શાસ્ત્ર પ્રમાણે પ્રમાણિત થઈ ગયું છે. लेकिन स्वामीनारायण का सिद्धांत जो वचनामृत से खोज कर उन्होंने देखा, सभी सिद्धांत को आधार उपनिषद वाक्य को लेकर गीता वाक्य को संवाद बताकर सिद्धांत किया भद्रेश दास ने. जब 20 वर्षों के पीछे बात है ये, वो अध्ययन के आ गए तो उनका सिद्धांत मैंने सुना. ये अपूर्व सिद्धांत था, ब्रह्मद्वयम अस्ति, 2 ब्रह्म है, अक्षर ब्रह्म है, ब्रह्म और पर ब्रह्म. अरे ये नूतन है, अक्षर ब्रह्म का प्रमाण क्या है? उपनिषद में कुत्रा भी नास्ती. ये अक्षर ब्रह्म अपना कल्पना है. उसी समय में भद्रेश दास ने उत्तर नहीं दिया. अभी तो पुस्तक पढ़ा मैंने, 1000 प्रमाण दिया इसके बारे में. अभी तक हमारा धार्मिक समाज में षड दर्शन, मीमांसा से लेकर द्वैताद्वैत विशिष्टाद्वैत तक षड दर्शन का प्रसिद्धि है, वैदिक दर्शन का. ये दर्शन जो वाद ग्रंथ लिखा है, प्रकरण ग्रंथ भद्रेश दास ने, वो 7वां दर्शन है, सप्तम दर्शन विदम. એટલે ચોક્કસપણે આ એક નૂતન વૈદિક દર્શન છે, એમાં કોઈ શંકા નથી. તિરુપતિની અંદર 2021ની સાલમાં 10 દિવસ સુધી કાર્યક્રમ ચાલ્યો. એમાં સતત 8 દિવસ સુધી કુલપતિ નિવાસની અંદર દક્ષિણ ભારતના પ્રખર વિદ્વાનો, જે પોતે અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત કે દ્વૈતના હોય અથવા ન્યાય વ્યાકરણના આચાર્ય હોય, એમની સાથે શાસ્ત્ર ચર્ચા થઈ. સવારથી સાંજ સુધી શાસ્ત્ર ચર્ચા ચાલે અને બધાએ પોતપોતાના પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કર્યું. અને છેલ્લે 4 ફેબ્રુઆરી 2021ના દિવસે રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પરિસરની અંદર દક્ષિણ અને પૂર્વ ભારતના 35 જેટલા મૂર્ધન્ય વિદ્વાનોની ઉપસ્થિતિની અંદર શાસ્ત્ર ચર્ચા થઈ અને જાહેરની અંદર બધા વિદ્વાનોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા, એના ઉત્તરો પ્રાપ્ત કર્યા, સમાધાન પ્રાપ્ત કર્યું અને છેલ્લે બધા વિદ્વાનોનો મત એક કરી અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મુરલીધર શર્માજીએ તે વખતે જાહેરની અંદર એ ઘોષણા કરી કે પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે. એ કોઈ દર્શનની શાખા નથી, એક મૌલિક દર્શન છે અને આ ભાષ્યના નિર્માણથી આ દર્શન યાવત ચંદ્ર દિવાકર વિદ્વત વર્ગમાં પ્રતિષ્ઠિત રહેશે, એમાં કોઈ શંકા નથી, નિર્વિવાદ સત્ય છે, એવી વાત એમણે સ્વીકારી. આ જે દક્ષિણ ભારતમાં થયું એવું જ પૂર્વ ભારતની અંદર 2022ની સાલમાં જગન્નાથપુરીની અંદર ઓડિશા ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ વગેરે સ્થાનોમાંથી વિદ્વાનો એકત્રિત થયા અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પરિસરની અંદર 3 દિવસની શાસ્ત્ર ચર્ચા, બધાએ પોતપોતાના પેપર પ્રેઝન્ટ કર્યા અને બધાને આ દર્શન વિશે જે કંઈ શંકા હતી એનું સમાધાન પ્રાપ્ત થયું. એ પછી ભાષ્ય ગ્રંથોનું બધાએ પૂજન કર્યું અને એ જ દિવસો દરમિયાન ભગવાન જગન્નાથજીના ચરણોની અંદર આ ભાષ્યો અર્પણ થયા. એ વખતે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત ઇન્દ્રદ્યુમ્ન સરોવર પર એક સરસ વિદ્વત સભા થઈ અને ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન પર પ્રવચન થયું.
તે વખતે શ્રી હરિકૃષ્ણ શતપથીજી નામના એક બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન, 15 કરતાં વધારે વર્ષ સુધી એ પોતે વાઇસ ચાન્સેલર તરીકે રહેલા છે અને 50 વર્ષનો એમનો શૈક્ષણિક ક્ષેત્રનો અનુભવ, 25 વર્ષનો એકેડેમિક એડમિનિસ્ટ્રેશનનો એમનો અનુભવ અને 50થી વધારે પુસ્તકો જેમણે લખ્યા છે, રાષ્ટ્રપતિ સન્માન પ્રાપ્ત છે અને બહુ જ પ્રખર વિદ્વાન છે. એ સભાની અંદર પોતે હાજર હતા. એમણે એ વખતે વાત કરી કે છેલ્લા કેટલાય દાયકાઓથી મારા મનમાં, હું ભગવદ્ ગીતાના વ્યાખ્યાનો આપું છું, પણ મારા મનમાં કેટલાક પ્રશ્નો હતા. આજે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત સાંભળીને મારા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે ને એ તો એકદમ ભાવમાં આવીને બોલવા માંડ્યા. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, જે ભગવદ્ ગીતામાં અર્જુને કહ્યું છે ને કે મારો મોહ નાશ પામી ગયો, એવો મને આજ અનુભવ થયો. ભાષણમ મયા શ્રુતમ વિસિદંતમિદં વાક્યમ બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા સ્થિતોસ્મિ ગત સંદેહઃ નષ્ટમોહઃ સ્મૃતિર્લબ્ધઃ. પ્રશ્નસ્ય ઉત્તરમ મમ મનસી કિમ ભવેત? કેવલમ પ્રસાદ શબ્દસ્ય ઉચ્ચારણમ મયા કૃત્વા શંકાયાઃ સમાધાનમ મયા કૃતમ, किंतु अद्य प्रकृत शंकायाः समाधान संशयस्य समाधान ये प्रचार मैं करूंगा आज से. અને પછી ઉત્સાહથી કહેવા માંડ્યા કે સ્વામીજી, હવે અમે આ અક્ષર પુરુષોત્તમ દર્શનના સૈનિકો છીએ. વયમ સર્વે ભવતામ સૈનિકાઃ. તમે અમને આદેશ આપો, અમે આ દર્શનનો પ્રચાર અને પ્રવર્તન કરીશું. એટલે વિદ્વાનો બહુ રાજી થઈ જાય છે. જે અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત સાંભળે છે એકદમ રાજી થઈ જાય છે અને એમ લાગે છે તો આપણું દર્શન છે એવો અનુભવ બધાને થાય છે. એ જ રીતે 2022માં નાગપુરની અંદર કવિ કુલગુરુ કાલિદાસ યુનિવર્સિટીના પરિસરની અંદર ભારતભરના વિદ્વાનો ભેગા થયા હતા અને એ વખતે આ શાસ્ત્ર ચર્ચા થઈ. એ વખતે ત્યાં હૈદરાબાદથી એક પ્રોફેસર શ્રીપાદ સુબ્રમણ્યમજી પોતે પધાર્યા હતા. એ પણ પોતે મહામહોપાધ્યાય, શાસ્ત્ર રત્નાકર, શાસ્ત્ર ચૂડામણી, અદ્વૈત સિદ્ધિ રત્નાકર, આ બધી જ ઉપાધિઓથી અલંકૃત છે. બહુ મોટા વિદ્વાન છે. તો એ પણ શાસ્ત્ર ચર્ચામાં હતા. એમણે પણ પ્રશ્ન પૂછ્યા. બીજે દિવસે એમનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે ગઈકાલે આપણે જે વાત થઈ, એમણે કીધું આખી રાત મને એના વિચારો આવ્યા છે અને મારે તમને મળવા આવવું છે. બીજે દિવસે પોતે ત્યાં નાગપુર મંદિર આવ્યા અને તે વખતે એમણે વાત કરી. એમણે કહ્યું કે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એ શ્રુતિ મૂલક દર્શન છે. सिद्धांत सुनने के बाद पहला ये बात मैं कह सकता हूं, ये सिद्धांत श्रुति सम्मत है, सनातन धर्म रक्षण करने के लिए कटिबद्ध है. अब तक जो 3 मत प्रचार हुए थे, अब ये 14 दर्शन, 14 मत प्रचार में अवश्य जरूर आ सकता है. ये आश्चर्य की बात है. ये प्रस्थान त्रय का ये ऐसा भाष्य कैसे भद्रेश दास जी ने लिखे थे, ऐसी शक्ति कैसे आई थी? ये भगवत की प्रेरणा से ही, वो स्वामीनारायण बोलो, परमेश्वर बोलो, परब्रह्म बोलो, जो कोई नाम से बोलो, वो परमात्मा जो है उनकी प्रेरणा से ही ये काम उन्होंने किया था. वो अद्वैत लोगों को हो या द्वैत को लोगों को हो या विशिष्टाद्वैत लोगों को हो, किनका भी मन को क्लेश नहीं देता है ये अक्षर पुरुषोत्तम दर्शन का सिद्धांत. તો સર્વ જગ્યાએ આપણે જોઈએ છે કે આ દર્શનનું સ્વાગત સન્માન થઈ રહ્યા છે. આ જ વર્ષે 2025માં કાઠમંડુની અંદર વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ યોજાઈ. વિશ્વભરના સંસ્કૃત વિદ્વાનો એમાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં અક્ષર પુરુષોત્તમ દર્શનનું એક વિશિષ્ટ સત્ર હતું. 8 યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને એ સમારંભમાં જે સૌથી મોટી સંસ્કૃત યુનિવર્સિટી છે, કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, એના વાઇસ ચાન્સેલર આદરણીય શ્રીનિવાસ વરખેડીજી પોતે ઊભા થયા અને એમણે પોતે જાહેરાત કરી કે અમારી યુનિવર્સિટીના વિદ્વાનોએ, પંડિતોએ સાથે મળી અને નક્કી કર્યું છે કે આગામી વર્ષથી જ
અમે અક્ષર પુરુષોત્તમ દર્શનને અમારા મુખ્ય અભ્યાસક્રમની અંદર જોડીએ છીએ. तो बृहत्तम विश्वविद्यालय के विद्वान मंडली में शंकर रामानुज मध्व वल्लभ निम्बार्क इति भाष्य परंपरा में अक्षर पुरुषोत्तम को भी पुरुषोत्तम दर्शन को भी स्थान देकर इस साल में शास्त्रीय आचार्य का आरंभ किया है. ये एक दर्शन परंपरा के लिए हमारा सम्मान है. એમણે આહવાન કર્યું કે બધા જ સંસ્કૃત વિશ્વવિદ્યાલય એ આ કોર્સ પોતાના અભ્યાસક્રમની અંદર પોતે જોડી દે તો અનેક યુનિવર્સિટીમાં હવે એનો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો. એ કોન્ફરન્સની અંદર વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સના જે નેપાળ ખાતેના રાષ્ટ્રીય સંયોજક હતા કાશીદાસ નેવપાને એ પોતે ઊભા થયા કે અમે હર્ષભેર આ અક્ષર પુરુષોત્તમ દર્શનનું નેપાળમાં સ્વાગત કરીએ છીએ. પછી એક પંડિત સભા વિશિષ્ટ થઈ જે સમગ્ર નેપાળના વિદ્વાનો એકત્રિત થયા હતા અને એમણે આ દર્શનને અભ્યાસક્રમની અંદર સંમિલિત કરવા માટે આહવાન આપ્યું. તો જ્યાં જ્યાં પણ આ દર્શન ગયું ત્યાં ત્યાં બધાના હૃદયની અંદર એનું સન્માન થતું રહ્યું છે. આ વર્ષે ભારતની અંદર સાહિત્યના ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ જેને માનવામાં આવે છે એ સરસ્વતી સન્માન એ અક્ષર પુરુષોત્તમ દર્શનનું શાસ્ત્ર સ્વામિનારાયણ સિદ્ધાંત સુધાને પ્રાપ્ત થયો. ભારતની 22 ભાષાઓમાંથી 22 સમિતિઓમાંથી પસાર થઈ અને જે ગ્રંથ ઉપર જાય એમાં સંસ્કૃત ભાષાનો આ ગ્રંથ સ્વીકૃત થાય એ સમગ્ર સંસ્કૃત જગત માટે ગૌરવનો વિષય છે. એટલે આજે ભારતમાં નહીં વિશ્વભરના સંસ્કૃતના વિદ્વાનો એક ગૌરવ ઉજવી રહ્યા છે કે અમારો સંસ્કૃતનો ગ્રંથ સરસ્વતી સન્માન પામ્યો અને એમાં પણ તત્વજ્ઞાનનો ગ્રંથ અક્ષર પુરુષોત્તમ દર્શનનો ગ્રંથ એ સન્માન પ્રાપ્ત કર્યું એણે. એટલે ખરેખર અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંતની સત્યતા અને આખા સમાજ માટેની એની ઉપયોગિતા એ બધા વિદ્વાનોના હૃદયને સ્પર્શી જાય છે. થોડા સમય પહેલાં જ ભાષ્યોત્સવ થયો અને તે વખતે ત્યાંના વાઇસ ચાન્સલરની ઈચ્છા હતી કે અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર ભાષ્યોત્સવ થાય અને એના પર શાસ્ત્ર ચર્ચાઓ થાય. ત્યારે ભદ્રેશ સ્વામીજીએ કીધું કે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજની ઈચ્છા એવી હોય છે કે બધા દર્શનોનું સ્વાગત થાય એટલે આપણે બધા ભાષ્યોનો ભાષ્યોત્સવ કરીએ. તે વખતે પછી એ માન્ય થયું અને ભારતભરમાંથી વિદ્વાનો પધાર્યા અને બધા જ દર્શનોના ભાષ્યોનું ત્યાં આગળ સન્માન થયું. ત્યાં આગળ બધાનું પૂજન થયું. એ વખતે અક્ષર પુરુષોત્તમ દર્શનનું મંદિર ત્યાં તિરુપતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પરિસરની અંદર સ્થાપિત થયું અને તે વખતે બધા વિદ્વાનોએ બહુ જ ઉત્સાહપૂર્વક અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત કર્યું. કાંચીપુરમના શંકરાચાર્યજી પૂજ્યપાદ વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ પણ પોતે ખાસ સંદેશો મોકલાવ્યો અને એમણે પોતાની પ્રસન્નતા આના માટે વ્યક્ત કરી. તો જ્યાં જ્યાં આ દર્શન ગયું ત્યાં આપણે જોઈએ છીએ કે બધાને પોતાનું લાગવા માંડે છે. કેટલી બધી જગ્યાએ સન્માન સમારંભો થયા. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર ગુજરાતની 30થી વધારે યુનિવર્સિટીઓએ ભેગા થઈને અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત કર્યું. ત્યાં ઉત્તર પ્રદેશમાં લખનૌની અંદર સમગ્ર ઉત્તર પ્રદેશની 40થી વધારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભેગા થયા. એના શિક્ષા મંત્રીની ઉપસ્થિતિની અંદર દર્શનનું સ્વાગત થયું. કર્ણાટકની અંદર રાજભવનમાં સમગ્ર કર્ણાટકના બધા જે વિદ્વાનો છે અને વાઇસ ચાન્સલર એકત્રિત થયા અને એનું સન્માન થયું. પછી આપણે જોયું કે તિરુપતિમાં, જગન્નાથપુરીમાં, આ બાજુ નાગપુરની અંદર, વિદેશની અંદર આપણે કાઠમંડુની અંદર જોયું. એ ઉપરાંત પણ આપણે જોઈએ તો બેંકોકની અંદર, કેનેડામાં વેનકુવરની અંદર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત સન્માનના સમારંભો યોજાયા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક સેમિનારો આ દર્શન પર થયા. અભ્યાસક્રમોની અંદર આવી ગયું. એના ઉપર અનેક શોધપત્રો એટલે કે પીએચડીના નિબંધ લખાઈ રહ્યા છે અને પુસ્તકોની અંદર આવી ગયું. ભારતીય દર્શન ધારા નામનું એક પુસ્તક તિરુપતિથી પ્રકાશિત થયું જેમાં બધા દર્શનોની જેમ અક્ષર પુરુષોત્તમ દર્શન પણ વૈદિક દર્શન છે એવી રીતે મુખ્ય ધારાની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. તો જે મહંત સ્વામી મહારાજે કહ્યું ખરેખર કે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનનો બધા મોરચે જય જયકાર છે. વૈદિક સનાતન શાસ્ત્રોમાં હવે પુરવાર થઈ ગયું છે. દુનિયાભરના મહાપંડિતોએ આ વાત પર મોહર મારી છે. તો હવે આપણે નિષ્ઠા પાકી કરવી. એનું કારણ એક જ છે કે આ દર્શન બધા દર્શનોની સાથે સુહૃદભાવ રાખે છે. કોઈની સાથે દ્વેષ નથી. એ જ્યાં જાય છે ત્યાં આગળ મહંત સ્વામી મહારાજે એવું કહ્યું છે કે આપણે જ્યાં જઈએ ત્યાં સંપનું વર્તુળ મોટું કરવું.
એટલે ફક્ત સંપ્રદાયની અંદર નહીં, હિન્દુ ધર્મની અંદર પણ સંપ હોય, વિશ્વના બધા ધર્મોની વચ્ચે સંપ હોય, એવી ભાવના સાથે આ દર્શનનો વિસ્તાર થઈ રહ્યો છે. એટલે ક્યાંય કોઈની સાથે ક્લેશ કે દ્વેષભાવ થતો નથી. આ પુસ્તકોની અંદર, આ ગ્રંથોની અંદર કોઈનું પણ ખંડન ન કરવું, કોઈને પાછા પાડવાની વાત ન કરવી, એવું પ્રમુખ સ્વામી મહારાજે માર્ગદર્શન આપ્યું છે. એટલે બધાને પોતાનું લાગે છે અને એનાથી આગળ વધીને જીવનની અંદર આ દર્શન ઉતરે, એ એનો સાચો જય જયકાર છે. અમે નાગપુર ગયા હતા તો ત્યાં આગળ એક બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન છે, પ્રોફેસર પંકજ ચાંદે. 15થી વધારે વર્ષ સુધી એ પણ પોતે વાઇસ ચાન્સલર તરીકે રહ્યા છે. ભારતની બધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની કમિટીના પ્રમુખ તરીકે રહ્યા છે. કોમનવેલ્થ કન્ટ્રીઝની બધી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરની કમિટીના મેમ્બર તરીકે રહેલા છે. વિશાળ એકેડેમિક અનુભવ છે. સંસ્કૃતના પ્રખર વિદ્વાન છે. એમણે વાત કરી અમને કે તમારા બધા ગ્રંથો મેં વાંચ્યા છે. અને પછી છેલ્લે એ પોતે એકદમ ભાવમાં આવીને બોલી ગયા. એમણે કીધું કે હું જે આ વાત કરું છું, બહુ વિચારપૂર્વક તમને આ વાત કરું છું, સમજદારીથી વાત કરું છું. કદાચ હું જે વાત કરું છું એ જોવા માટે તમે પણ હયાત નહીં હો, હું પણ હયાત નહીં હોઉં, પણ મને એવું દેખાય છે કે આગામી વર્ષોની અંદર, આવતી સદીની અંદર તમારું આ દર્શન આખા વિશ્વમાં છવાઈ જશે એવું મને દેખાય છે. કારણ કે તમારું આ દર્શન એ જીવંત દર્શન છે. ખરેખર આપણને દેખાય છે કે અક્ષર પુરુષોત્તમ દર્શન જીવંત દર્શન છે. અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર કઈ રીતે છે? તો આજના ભોગવાદના યુગની અંદર જે નિયમ, ધર્મ અને સંયમનું પાલન થાય છે, જે તપ, ઉપવાસ ને વ્રતનું પાલન થાય છે, અક્ષર પુરુષોત્તમ દર્શન લોકોના જીવનમાં જીવાય છે. આજના યુગની અંદર જે રીતે ભેદ, રાગ, દ્વેષ ભૂલીને સંપ રાખવો, એ સિદ્ધાંતને અનુસરીને સર્વત્ર સુહૃદભાવનું પ્રવર્તન થઈ રહ્યું છે. ભૂલોને ભૂલી જવી, માફ કરવી અને ભેગા મળીને રહેવું અને એકબીજાને આદર આપવો, એનો જે વિસ્તાર મહંત સ્વામી મહારાજના આદેશ અનુસાર લાખો ભક્તોના જીવનમાં થઈ રહ્યો છે. તો એ અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર આપણને થતો દેખાય છે. આજના યુગની અંદર આવા ગ્રંથોનું મુખપાઠ થાય અને આપણા મૂળ શાસ્ત્રો તરફ બધા પ્રેરાય, એવું આજની યુવા પેઢીની અંદર થાય, બાળકોની અંદર થાય, એ આ દર્શનનો જય જયકાર થતો આપણને અનુભવાઈ રહ્યો છે. આજે જે કક્ષાએ સેવા અને સમર્પણ થઈ રહ્યા છે, આટલા વિશાળ પાયા ઉપર, એ પણ એક ચમત્કાર જેવું છે. એ પણ અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર છે. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું, ખરેખર બધા મોરચે આજે અક્ષર પુરુષોત્તમ દર્શનનો જય જયકાર થઈ રહ્યો છે. મહંત સ્વામી મહારાજે આ પત્રની અંદર, છેલ્લા ભાગની અંદર એટલો અદ્ભુત સંદેશ આપણને આપ્યો છે કે આ સિદ્ધાંત કાયમ માટે આપણા અંતરની અંદર પ્રગટ રહે અને એનો જય જયકાર આપણા સૌના અંતરમાં કાયમ માટે થતો રહે. તો મહંત સ્વામી મહારાજે લખ્યું કે દાસભાવ, સંપ અને સત્સંગના નિયમો પાળી મહારાજને રાજી કરવા. આ એમનો કાયમ માટેનો સંદેશ, આદેશ મહંત સ્વામી મહારાજે આ પત્રની અંદર આપ્યો છે. આજની સભાની અંદર દાસભાવ, સંપ અને સત્સંગના નિયમો, એની પ્રેરણા આપણે મેળવવાના છીએ. આપણે ભાગ્યશાળી છીએ કે આજે આપણા સત્સંગની અંદર આ મૂલ્યોનો આદર્શ મૂર્તિમાન જોવા મળે છે. જેમ કે આપણા પૂજ્ય સદગુરુ સંતો, આપણા બધા જ સદગુરુ સંતોના જીવનમાંથી આપણને આ મૂલ્યોની સીધી પ્રેરણા મળે છે. એમાંથી આજે આપણે પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી પાસેથી પ્રેરણા વચનોનો લાભ લેવાના છીએ. એમાં સૌ પ્રથમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી સદગુરુ સંતોના જીવનમાં કેવી રીતે આ મૂલ્યો છે એની વાત કરશે, અને ત્યારબાદ એ મૂલ્યને અનુસાર આપણે કઈ રીતે જીવન જીવી શકીએ એની પ્રેરણા સદગુરુ સંતોના મુખેથી આપણે પ્રાપ્ત કરીશું. નિયમ ધર્મનો ઘણો બધો મહિમા કહેલો છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે, ગઢડા અંત્ય પ્રકરણનું 34મું વચનામૃત, જેના જે નિયમ કયા છે એમાં જે સાવધાનપણે વર્તે, તો મહારાજ કહે છે કે એમાં વૈરાગ્ય ન હોય અને ભગવાનની વિશે પ્રીતિ ન હોય તો પણ જો એ સ્વધર્મ સંબંધી નિયમ
અને નવધા ભક્તિ સંબંધી નિયમમાં સાવધાન વર્તે તો એમને દિવસે દિવસે માયિક પદાર્થમાં જે અશુભ વાસના છે એ ટળતી જાય છે અને ભગવાનને વિશે વાસના એ દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર પણ શ્રીજી મહારાજ નિયમનો બહુ મહિમા કહે છે. મહારાજે કહ્યું કે જે નિયમ પાળે છે એની જ સાચી મોટાઈ છે. જેનામાં ધર્મ વિશેષ પડે છે એના પર મહારાજ કહે છે અમે અધિક પ્રીતિ કરીએ છીએ. જે નિયમ પાળે છે એ બુદ્ધિમાન છે, જે નિયમ પાળે છે એ શાહુકાર છે, અને જે નિયમથી બહાર વર્તે છે, શ્રીજી મહારાજ બહુ કડક શબ્દ વાપરે છે. શ્રીજી મહારાજ કહે છે કે એ તો ચોર છે. ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી અને ત્યાર પછી ગુણાતીત ગુરુઓના જીવનમાં આપણને નિયમ ધર્મની ખૂબ દ્રઢતા જોવા મળે છે. અને એમને લીધે જ જે બહોળો સંત સમાજ છે અને હરિભક્તોનો સમુદાય છે એની અંદર પણ આપણને નિયમ ધર્મની દ્રઢતા જોવા મળે છે. કોઠારી સ્વામી મુંબઈની અંદર વર્ષોથી રહ્યા છે, તો એમના જીવનની અંદર નિયમ ધર્મની કેવી દ્રઢતા છે એના કેટલાક પ્રસંગો એ આપણે સાંભળીએ. હરિભક્તોના ઘરે પધરામણીમાં જવાનું હોય, બીજા કોઈ ઉત્સવ પ્રસંગે પણ બહાર જવાનું હોય, કોઈ દિવસ આજ સુધી ક્યારેય રસ્તામાં આવતી જે જાહેરાતો છે અથવા તો હોર્ડિંગ્સ છે એમના પર એમની ક્યારેય દ્રષ્ટિ ગઈ નથી. એટલી બધી દ્રષ્ટિ એમની સંયમની અંદર છે. 1987ની સાલમાં દુકાળનું વર્ષ હતું અને તે વખતે પૂજ્ય કોઠારી સ્વામીએ નિયમ રાખેલો હતો કે આપણે મીઠાઈ ન લેવી. 1988ની સાલની અંદર વરસાદ સારો પડ્યો તો પણ એમને નિયમ ચાલુ રાખ્યો અને પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની ખબર પડી ત્યારે એમણે કોઠારી સ્વામીને કહ્યું કે હવે આ નિયમ છે એ પૂરો થાય છે અને હરિભક્તોને તમે રાજી કરો. નિયમ પાળવાની અંદર એમની આ પ્રકારની રુચિ. 1960ની સાલમાં એમણે દીક્ષા ગ્રહણ કરી અને ત્યારથી લગાતાર 27 વર્ષ સુધી એમણે એક નિયમ રાખેલો હતો કે અથાણા છે, પાપડ છે, પાપડી છે ન ખાવા. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે એ પણ નિયમ પૂરો કરાવેલો હતો, પણ જ્યાં સુધી સ્વામી કહ્યું નહીં ત્યાં સુધી પોતે એ નિયમ છે એ નિયમનું પાલન કરતા હતા. 1960ની સાલમાં સાધુ થયા એ પહેલાંથી અને સાધુ થયા પછી પણ એ પણ એમણે દર મહિને 7 નિર્જળ ઉપવાસ કરવાનો નિયમ, દર વર્ષે 1.5 મહિનો ધારણા પારણા કરવાનો નિયમ, દશકો સુધી આ બધા નિયમોને એમને પાલન કર્યું. એક વખત પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, હવે તમારે મહિનાના 7 ઉપવાસ ન કરવા, 3 કરતાં વધારે ન કરવા અને 3 ઉપવાસમાં પણ ફરાળ ગ્રહણ કરવું. તો તે વખતે બાપાને વિનંતી કરી અને એમણે કહ્યું કે સ્વામી આપ જો કહેતા હોય તો હું મહિને 9 ઉપવાસ કરું, આપની કૃપાથી એ થાય એમ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ તપની રુચિ જાણીને ખૂબ રાજી થયા. આ પ્રકારના નિયમથી પણ ખૂબ રાજી થયા. પણ સ્વામીએ એમને કહ્યું કે આપણે મહિનાના એ 3 ઉપવાસ જ કરવા. ત્યાર પછી એમણે એ ઉપવાસ એ બંધ કરેલા હતા. 1988ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંત મંડળ સાથે અમદાવાદની પાસે વડાગામ પધારેલા અને તે વખતે બધા સદગુરુ સંતોનો મહિમા પ્રમુખ સ્વામી મહારાજે કહેલો. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ, પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી, પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામી વગેરે સંતોનો મહિમા કહેલો. એમાં પૂજ્ય કોઠારી સ્વામીનો મહિમા કહેતા પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે એમને પંચવર્તમાનમાં આજ દિવસ સુધી ફેર પડ્યો નથી અને ભવિષ્યની અંદર પણ ફેર પડશે નહીં એવું પ્રમાણ ખુદ પ્રમુખ સ્વામી મહારાજે એ પોતે આપ્યું.
ભક્તિ સંબંધી નિયમનો આપણે વિચાર કરીએ તો આવશ્યક અનિવાર્ય કામ સિવાય એ શિખરબદ્ધ મંદિરની અંદર 5 આરતી છે એ 5 આરતી ચૂક્યા નથી. એ પહોંચી જ જાય એટલે બીજા બધા કામ છે, દેહનું જે કામ છે તો એ પણ એવી રીતે ગોઠવણ કરી દે જેથી કરીને નિયમ છે નિયમનો ભંગ ન થાય. માનસી પૂજાનો પણ નિયમ, એક વખત એવો પ્રસંગ બનેલો કે મુંબઈથી તેઓ ભાવનગર ગયેલા એટલે સામાન્યપણે બપોરે 1 વાગે આરામ કરવાનો નિયમ, પણ તે વખતે એવું થયું કે 3 વાગે પહોંચ્યા. 3 વાગે આરામમાં એ ગયા એટલે 3:40 તો ઊભા થઈ ગયા, કારણ કે માનસીમાં જવાનું હતું. તો માનસી પૂજા કરવા માટે એ પૂજ્ય કોઠારી સ્વામી ત્યાં આગળ પધાર્યા. એ નિયમ છે, નિયમ પણ જાળવ્યો. રવિવારની સભા હોય તો રવિવારની સભાની અંદર પણ બહુ મોટા ઉદ્યોગપતિઓ હોય, એમને મળવાનું પણ ગોઠવણી એવી રીતે કરે કે બને ત્યાં સુધી એ જે રવિવારની સભા છે એ સભા સચવાઈ જ જાય. એટલે દરેક વખત એવી ગોઠવણ કરે કે બીજો કોઈ સમય, કાં તો સભા પહેલાં કાં તો સભા પછી અથવા તો અન્ય કોઈ દિવસે એ મુલાકાત એ ગોઠવવા માટેની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એમના પર અઢળક રાજીપો, એટલે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજનો પણ અઢળક રાજીપો. એક વખત પ્રમુખ સ્વામી મહારાજે 2007ની સાલમાં એમના મહિમાનું જે ગાન કર્યું તો પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો આપણે સાંભળીએ. તારીખ 19/2/2007 મુંબઈ, સવારે 8:40 વાગે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વચનો પૂરા કર્યા. થોડી વાર પછી પોતે જ ઉમળકાથી પૂજ્ય કોઠારી બાપાનો અદ્ભુત મહિમા ગાતા કહે, મુંબઈને મોટી કૃપા કે કોઠારી સ્વામી જેવા સંત મળ્યા. સાધુતાની મૂર્તિ, ક્યારેય દૂષણ જ નહીં, મહારાજની આજ્ઞા પ્રમાણે જ વર્તવાનું, કથા વાર્તા દર્શન એ જ અંગ, અભાવ અવગુણની વાત જ નહીં. 44 વર્ષ કોઠારી તરીકે રહ્યા પણ લેશ માત્ર ડાઘો પડ્યો નથી. ધન સ્ત્રીનો પૂરેપૂરો ત્યાગ, બધા સાથે હેત અને પ્રીત રાખે, હળીમળીને કાયમ રાજી રાખે એવું જીવન પોતે જીવ્યા છે. આમ પ્રમુખ સ્વામી મહારાજે એમના મહિમાની ઘણી બધી વખત વાતો કરી. આ થોડીક વાતો આપની સમક્ષ મૂકી તો એમના જીવનમાંથી આપણે નિયમ ધર્મની દ્રઢતા આપણા જીવનમાં આવે એવી પ્રેરણા લઈએ. એના માટે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિમોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સ્વામિનારાયણે આપણને જે આદેશ આપ્યો છે એ આદેશ પ્રમાણે આપણે આ સત્સંગમાં આગળ વધવા માટે અને આપણા જીવનને શુદ્ધ કરવા માટે, અક્ષરધામની પ્રાપ્તિ કરવા માટે નિયમ ધર્મ એ અત્યંત જરૂરી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ વારે વારે કહેતા કે નિયમના જે બંધન છે એ બંધન નથી પણ મુક્તિના સાધન છે. એટલે કેટલાકને નિયમ બંધન જેવા લાગતા હોય પણ એ બંધન નથી, પણ એ નિયમમાં આપણે વર્તીએ તો એને કારણે આપણી મુક્તિ થાય છે, અક્ષરધામની આપણને પ્રાપ્તિ થાય છે. વળી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ આદેશ આપતા કહ્યું છે કે જે કોઈ ભક્તો, એમાં શ્લોકમાં પણ મહારાજે કહ્યું કે વર્તિષ્યંતે ઇથમ્ય પુરુષા યોષિત તથા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સંતિ નિશ્ચિતમ. એટલે મહારાજે કહ્યું કે અમારી આજ્ઞા પ્રમાણે જે કોઈ વર્તે તો એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધા ગુણો ઉદય થાય. તો ભગવાન સ્વામિનારાયણે જે નિયમો આવ્યા છે એ આમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આપણા જીવનમાં દ્રઢ થાય એવા જ નિયમો આપ્યા છે. જેમ કે મહારાજે આપણને આજ્ઞા કરી કે નિત્ય પ્રત્યે વહેલા ઉઠી ભગવાનની પૂજા કરવી, ધ્યાન ભજન કરવું, પ્રદક્ષિણા દર્શન કરવા. તો એ જે કહ્યું છે એ આપણે કરીએ તો એને કરીને આપણા જીવનમાં
દૃઢતા હોય, ભક્તિ થાય ભગવાનથી. સાથે સાથે મહારાજે જે આપણને કહ્યું છે કે દરેકે જે ગ્રસ્ત હોય, ભક્ત હોય એને ગ્રસ્તના નિયમ પ્રમાણે વર્તવું, ત્યાગી હોય અને ત્યાગીના નિયમ પ્રમાણે વર્તવું. તો એ નિયમ જે પ્રમાણે આપણે વર્તીએ તો એને કરીને આપણા જીવનમાં ધર્મ પણ દ્રઢ થાય. સાથે સાથે મહારાજે આજ્ઞા કરી આપણને કે નિત્ય પ્રત્યે મંદિરમાં, ભગવાનના મંદિરમાં જવું તો ત્યાં ભક્તિ થાય. અને સાથે સાથે સંતનો સમાગમ કરવાનું પણ કહ્યું. તો નિત્ય પ્રત્યે સંતનો સમાગમ કરીએ એને કરીને આપણને સાચું જ્ઞાન એ પણ પ્રાપ્ત થાય. અને આ રીતે કથાના યોગ્ય કરી ને આપણને ભગવાન અને સંતનો મહિમા પણ સમજાય, એની આજ્ઞા પ્રમાણે વર્તવાનું બળ પણ મળે, એને ભગવાન સંતની આપણે એને વિશે નિષ્ઠા પણ થાય અને એ રીતે આપણું સુખ થાય. સાથે સાથે મહારાજે આપણને એ પણ વાત કરી છે કે આ રીતે આ બધા જે નિયમો પાળવા અને એમાં શેર રહેલું છે. અક્ષરમૂર્તિ ગુણાધ્યાન સ્વામીએ પણ આ પોતે વાતમાં કહ્યું છે કે જેટલી આજ્ઞા પડે એટલી વાસના બળે. એટલે આપણે સૌએ અક્ષરધામમાં જવું છે. તો અક્ષરધામમાં જવા માટે આપણે આપણા જીવમાં જે કંઈ વાસના ભરાયેલી છે એ વાસના આપણે ત્યાગ કરવાની છે. સંપૂર્ણ નિર્વાસનિક થવું પડે. સંપૂર્ણ નિર્વાસનિક થઈએ ત્યારે જ ભગવાનના ધામમાં જવાય. એ રીતે ભગવાનના ધામમાં પ્રવેશ મળતો નથી. તો વાસના ટાળવી તો બહુ અઘરી છે. એ વાસના તો કેવી છે? તો ગુણાધ્યાન સમયે કહ્યું કે વાસના એ જઠરાગ્નિથી બળતી નથી, બહારના અગ્નિથી બળતી નથી, પ્રલયના અગ્નિથી બળતી નથી અને મહાપ્રલયના અગ્નિથી પણ બળતી નથી. એવી વાસના છે. એ જે વાસના ટાળવી બહુ દુષ્કર છે, પણ એનો ઉત્તમ અને સરળ ઉપાય એ મહારાજે ગુણાધ્યાન સાહેબ આપણે બતાવ્યો કે ભગવાનની જે આજ્ઞાઓ છે, જેટલી વિશેષ આજ્ઞાઓ આપણે પાડીએ એટલી આપણી વાસના બળતી જાય. તો એ રીતે આપણે જેટલા વધારે નિયમ પાડીએ એટલે આપણી વાસના બળતી જાય. એટલે વાસના તો આપણા અનંત જન્મથી આપણા જીવનમાં ભરેલી છે. તો એ બધી વાસના આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ, નિયમોનું પાલન કરીએ તો વાસના ટળતી જાય. પછી વળી ગુણાધ્યાન સ્વામી કહ્યું કે વાસના બીજ રૂપે રહે. આ જો બીજ પણ રહી ગયું હોય અને વળી પાછું જેમ બીજ જમીનમાં પડ્યું હોય અને એને પાણી મળે, ખાતર મળે, પ્રકાશ મળે તો એમાંથી વળી પાછું મોટું વૃક્ષ થાય. તો એમ જો બીજ વાસનાનું બીજ પણ રહી ગયું હોય તો વળી પાછું એમાંથી જન્મવાનું ઉભા રહે એ બીજ પણ નાશ કરવું પડે. એ બીજ નાશ કરવા માટે ગુણાધ્યાન સ્વામીએ કહ્યું કે મોટા પુરુષ જ્યારે એવી રીતે દ્રષ્ટિ કરે તો એ બીજ પણ નાશ પામશે. અને બીજ નાશ પામે એટલે પછી એને વાસના જન્મ લવડાવી શકે નહીં. તો એ બીજ નાશ પામવા માટે આ સત્પુરુષની દ્રષ્ટિ પણ થવી છે. અને સત્પુરુષની દ્રષ્ટિ પણ આપણે એમની આજ્ઞામાં જેટલા વર્તીએ એને આજ્ઞા આપણે અંદર ઝીલી લઈએ, એની આજ્ઞામાં આપણે ટૂંક થઈએ તો મોટા પુરુષ આપણા પર દ્રષ્ટિ કરે અને મોટા પુરુષ રાજી થાય કે આ ખરેખર મુમુક્ષુ છે, મંડી પડ્યો છે, દળતા રાખીને આવી રીતે નિયમધર્મનું પાલન કરે છે. તો મોટા પુરુષ દ્રષ્ટિ કરે આપણી વાસના એ નિર્મૂળ થઈ જાય અને વળી આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલે આવા નિયમો પાળવાથી આપણને સંપૂર્ણ રીતે લાભ જ છે. એટલે આપણા લાભ માટે જ ભગવાન સ્વામિનારાયણ આપણે નિયમો આપ્યા છે. તો એ નિયમોને આપણે દૃઢપણે પાળીશું તો એને કરીને આપણું જીવન શુદ્ધ થશે, પવિત્ર થશે. સાથે સાથે મનસ્વામી મહારાજે પણ જેમ સત્સંગ દિશામાં કહ્યું એ પ્રમાણે આપણું આવું જીવન શુદ્ધ હોય, પવિત્ર હોય તો આપણા જીવનને જોઈને બીજાને પણ પ્રેરણા થાય. એટલે નિયમ ધર્મની વર્તાથી આપણને તો લાભ થાય પણ આપણું જીવન આવું પવિત્ર જોઈ અને બીજાને પણ એમાંથી પ્રેરણા મળે, નિયમ ધર્મની દ્રઢતા થાય. તો એ રીતે આવા વિચાર સાથે આપણે ભગવાનના આપેલા જે નિયમો છે એનું વિશેષ રીતે પાલન કરી અને આપણા જીવનને ધન્ય કરી અક્ષરધામની પ્રાપ્તિ કરીએ. ભગવાન સ્વામિનારાયણે એમના ઉપદેશોની અંદર દાસભાવનો ઘણો બધો મહિમા કહેલો છે અને સંપનો પણ ઘણો બધો મહિમા કહેલો છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા મધ્ય પ્રકરણના 25ના વચનામૃતની અંદર આપણા પર ભગવાન અતિશય પ્રસન્ન કેવી રીતે થાય તો એમનો ઉપાય બતાવ્યો છે ગૃહસ્થ માટે અને ત્યાગી બંને માટે. તો એનો સાર એટલો જ છે કે દિનાધીનપણું હંમેશને માટે રહે, બરોબરિયાપણું ના રહે. અને એટલે એ દાસભાવ છે. તો શ્રીજી મહારાજ એવું કહ્યું કે જે વખતે ઘરમાં 1 મણ અનાજ મળતું હોય તો તે વખતે સંત સાથે કેવી પ્રીતિ હોય, એટલે કેવું દિનાધીનપણું હોય. પછી એને 5 ગામનું રાજ આવે,
એમ વધતા વધતા શ્રીજી મહારાજે કીધું કે આખી પૃથ્વીનું રાજ્ય આવે તો પણ પ્રથમ જેવી સંત સાથે પ્રીતિ હતી અને દિન આધીનપણું હતું એવું ને એવું જો રહે તો એના ઉપર ભગવાન છે એ અતિશય પ્રસન્ન થાય છે. ત્યાગીની વાત કરી, શરૂઆતમાં આવ્યા વખતે સૌની ટેલચાકરી કરતો હોય અને પછી એમાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ એવી જ એ દરેકની ટેલચાકરી કરતો રહે તો એના પર ભગવાન છે એ અતિશય પ્રસન્ન થાય છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર પણ વાત કરી છે. પાકો હરિભક્ત થયાનું ઉપાય શું છે એમાં પણ આ જ વાત કરી કે હરિભક્તના દાસનો ગુલામ થઈને વર્તે અને સર્વનો દાસાનું દાસ થઈને વર્તે અને એવું માને કે બધા જ હરિભક્તો મોટા છે અને હું બધાથી ન્યૂન છું, તો એ પાક્કો હરિભક્ત થવાનો ઉપાય મહારાજ બતાવે છે. દાસપણા વગર પણ મહારાજ કહે છે કે સાચી મોટપ છે મળતી નથી. શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર વાત કરી કે મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ છે એ મળતી નથી. બીજી શ્રીજી મહારાજે વાત કરી કે જપ તપ ધ્યાન ભજન ત્યાગ વૈરાગ યોગાભ્યાસ આ બધું જ એ દાસભાવ છે એ દાસભાવની અંદર આવી જાય છે. તો આટલો બધો મહિમા મહારાજે કહેલો છે. જ્યારે મહિમા હોય એટલે સેજે સેજે પ્રેમ થાય અને સેવા કરવાનું મન થાય અને દાસભાવ પણ જીવનની અંદર આવે. 2006ની સાલમાં આપણી સંસ્થા એનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવેલો, પણ 2006ની સાલથી આરંભ થયેલો અને આરંભ બોચાસણમાં થયો હતો. તે વખતે ઘણું રેનોવેશનનું કામ ચાલતું હતું એટલે મંદિરમાં બધું ધમધમાટ ચાલે. આફ્રિકાથી મહેન્દ્રભાઈ બેરિસ્ટર પોતે પધારેલા હતા. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને મળ્યા, દર્શન કર્યા અને એમણે વાત કરી કે સ્વામી અત્યારે તો આપ બહુ જ ભારે વ્યસ્ત હશો. તો ત્યાગવલ્લભ સ્વામી હસતા હસતા કે આવો બેસો, આ મંદિરમાં મારા જેવો નવરો કોઈ નથી. હકીકતમાં જોવા માટે જઈએ તો એમને પણ એક સેકન્ડનો પણ ટાઈમ મળે નહીં, પણ છતાં પ્રેમથી મળ્યા. જ્યારે અન્નકૂટ હોય તો અન્નકૂટની અંદર સવારે 5:30 વાગે તો પોતે તૈયાર થઈ જાય, વહેલા સવારે 3:30 વાગે ઉઠે અને નાહી ધોઈ પૂજાપાઠ કરી બધે દર્શન કરી અને બધા જ સંતો એમને પોતે પગે લાગવા માટે જાય. અને એક અન્નકૂટના દિવસની આપણે વાત સાંભળીએ કે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આવું કર્યું અને મંગળા આરતીના દર્શન કર્યા, પછી હરિભક્તોને મળવા માટે અન્નકૂટના દિવસે બેઠા. તે ઠેઠ નજીકનું જે ગામ ધર્મજ, ત્યાં આગળ પણ અન્નકૂટની આરતી કરવા માટે જવાનું હતું, ત્યાં સુધી હરિભક્તોને મળતા રહ્યા. અન્નકૂટની આરતી કરી પાછા આવ્યા. બપોરે 1 વાગ્યો, 1 થી 2:30 સુધી બેઠા. એમને શરીરે તકલીફ છે, ડાયાબિટીસ છે, મોઢામાં કશું ખાધું નથી, પીધું નથી અને એક પાણીનું ટીપું પણ મૂક્યું નહોતું. અને પછી 2:30 વાગે સંતોએ વિનંતી કરી એટલે થોડુંક પાણી છે ગ્રહણ કર્યું અને 4 વાગ્યા સુધી ફરી વખત બેઠા. પછી થોડો પ્રસાદ છે અંગીકાર કર્યો, પાછા હરિભક્તોને મળવા માટે બેઠા. તે સાંજ સુધી બેઠા અને રાત્રે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ દરેક મંદિરના સંતોને ઓનલાઈન દર્શન આપવાના હતા એટલે ત્યાગવલ્લભ સ્વામીએ દર્શન કરવા માટે બેઠા. રાત્રે 11 વાગ્યા. એટલે જે હરિભક્તોને મળવાની જે વાત છે એમાં સંપની પણ ભાવના આવી જાય છે, એમાં મહિમા પણ આવી જાય છે. એક પ્રકારની સેવાની વૃત્તિ એટલે દાસભાવ છે, દાસભાવનો પણ સમાવેશ થઈ જાય છે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ માટે એમને કેવો ભાવ, કેટલો બધો દિવ્ય ભાવ, કેટલો દાસભાવ. એક વખત મોહન સ્વામી મહારાજ પઢવા પધાર્યા હતા અને તે વખતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એમની છાતી ઉપર ઓઢાડવાનું વસ્ત્ર છે હાથમાં લઈને ઊભા હતા. બીજા સંતો પણ ઊભા હતા ત્યાં આગળ અને એમને જોઈને
પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજ એવું બોલ્યા કે જેવી પરોક્ષ દેવની વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિની વિશે આવે તો બધા જ અર્થ સિદ્ધ થાય. એ જે વાક્ય મહારાજે ગરડા અંત્ય પ્રકરણના બીજા વતનામૃતમાં લખેલું છે અને શ્વેતાશ્વત ઉપનિષદની અંદર પણ આ જ વાત આવે છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો. એટલે મોહનસાઈ મહારાજ એ જે આગલું વાક્ય છે એ બોલ્યા અને કહ્યું કે ત્યાગોલભ સ્વામીને એકદમ પ્રત્યક્ષ ભાવ છે એ એમણે વાત કરી. હાથમાં કપડું લઈને પોતે ઊભા હતા. નહીંતર મોહનસાઈ મહારાજની સાથે જ 1960ની સાલમાં પાર્ષદની દીક્ષા ગ્રહણ કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી એમની વિશે પૂર્ણ ગુરુભાવ, જેવો પ્રમુખ સ્વામી મહારાજની વિશે એવો જ ભાવ મોહનસાઈ મહારાજને વિશે પણ. હવે મેં તમને આ તો વાત કરી, પણ એમના સંબંધવાળા સંતો માટે પણ કેવો ભાવ. 2023ની સાલમાં ટોરોન્ટોની અંદર પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજ હતા, પૂજ્ય ત્યાગોલભ સ્વામી પણ ત્યાં હતા. સંતો જ્યારે ઠાકોરજી જમાડતા હોય તો તે વખતે ખાસ ત્યાં આગળ જાય, બધા સંતોને હાથ જોડી પોતે નમન કરે, આનંદથી ઉત્સાહથી બધાને પગે લાગે અને ખૂબ રાજી થાય. આવી રીતે 3 વખત દિવસની અંદર ચોકામાં આવે ત્યારે પણ જાય, ત્યારે પણ એવું બધું કરે. એટલે બ્રહ્મવત્સલ સ્વામીએ એમને પૂછ્યું કે સ્વામી કે આપ અત્યારે સવારે નાસ્તા પછી નાસ્તા માટે આવ્યા અને બધા સંતોને પગે લાગો છો, તો આપ પૂજા પછીના જય સ્વામિનારાયણ કહો છો કે પછી જમે છે એ રીતે? ત્યારે ત્યાગોલભ સ્વામીએ વાત કરી કે જમે છે એ રીતે. એટલે બ્રહ્મવત્સલ સ્વામીને આશ્ચર્ય હતું, જમે છે એ રીતે એટલે શું? ત્યારે ત્યાગોલભ સ્વામી બોલ્યા, જમતા જોયા છે. હવે જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી આ પ્રયોગ એ શ્રીજી મહારાજ માટે કરેલો છે. અને ત્યાગોલભ સ્વામીને વાત કરી કે આ તો મહારાજ માટે વપરાયેલું છે. ત્યારે ત્યાગોલભ સ્વામી વાત કરી, આ બધા સંતોમાં શ્રીજી મહારાજ પોતે જમે છે એવી રીતે હું દર્શન કરું છું. તો આવો દાસભાવ, આવો દિવ્ય ભાવ. તો સંપ છે તો સંપ તો ઓટોમેટિક રહે. એક સંત બ્રહ્મસાગર દાસ સ્વામી, એમણે એક વખત ત્યાગોલભ સ્વામીને વાત કરી કે સ્વામી હું આપને પગે લાગું છું, પણ આપે મને પગે ના લાગુ. ત્યારે ત્યાગોલભ સ્વામીએ કહ્યું કે મારે કલ્યાણ નથી કરવાનું, મારે પણ કલ્યાણ તો કરવાનું છે. એમ જો આટલો બધો દિવ્ય ભાવ હોય, મહિમા હોય તો સહેજે સહેજે થાય અને દાસભાવ પણ રહે ને સંપ પણ રહે. એક વખત પૂજ્ય ત્યાગોલભ સ્વામીનો મહિમા કહેતા પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજ બોલેલા કે ત્યાગોલભ સ્વામી એમનું મન અતિશય પવિત્ર છે. મનમાં કોઈના માટે રાગ નહીં, દ્વેષ નહીં, કોઈના માટે ઈર્ષા નહીં. એ દરેકનું કલ્યાણી છે, દરેકનું હિત છે, એવું એમનું અંતઃકરણ શુદ્ધ છે. એટલે આવો જો પ્રગટ ગુરુ હરિનો આપણને મહિમા સમજાય, એવો દિવ્ય ભાવ હોય કે એમના દ્વારા સાક્ષાત આપણને ભગવાન પ્રાપ્ત થયા છે, આવો મહિમા હોય તેમના સંબંધવાળા સંતો હરિભક્તોનો પણ મહિમા સમજાય અને એની મેતે જ એ સમ પણ રહે અને દાસભાવ રહે. આપણા જીવનની અંદર પણ આવો દાસભાવ દ્રઢ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ઈચ્છા તો હોય કે દાસભાવે વર્તવું છે, બધા સાથે સમ કરવું છે, પરંતુ સામે પક્ષે આપણે જોઈએ તો આપણને સહકાર મળતો નથી અને બધાના સ્વભાવ દોષ આપણને નજર ચડે. કારણ કે સ્વભાવ દોષ તો સર્વેમાં રહ્યા છે, બધામાં છે. અને આપણે આ મોટું કાર્ય કરવું છે, મોટા પુરુષની આજ્ઞા કરીને મોટું કાર્ય, મોટી સેવા કરવી છે, એટલે એમાં બધાનો સાથ સહકાર આવશ્યક છે. મારે પણ કહ્યું છે કે દાસના દાસ ના થઈ રહે સત્સંગમાં, ભરી તેની ભક્તિમાં રહી ચાલે સંગમાં. મારે પણ એ પ્રાર્થના કરી છે કે દાસના દાસ થઈને રહેવાનું છે. તો ભક્તિ ભગવાન આપણી અંગીકાર કરશે. એટલે એ માનીને આપણે ડાઉન ટુ અર્થ, કે આપણે સૌથી નીચા માનીને આ કાર્ય કરવાનું છે. પહેલાં તો આપણે ખાસ એ વિચાર કરવો, પ્રાપ્તિનો વિચાર, કે આપણને સ્વરૂપરી ભગવાન અને સ્વરૂપરી ગુરુ મળ્યા છે અને આપણે એમને રાજી કરવાના છે. એ આપણે આ પ્રાપ્તિનો વિચાર રીતે કરવું પડે.
અને પછી મહિમા સમજ પડે કે આજે આપણી બધા ભક્તો છે એ બધા મોટા છે, મારાથી મોટા છે અને હું તો સૌથી ન્યૂન છું એમ માનીને હરિભક્તોનો દાસાનો દાસ ભાવ થઈને હરિભક્તોનો દાસાનો દાસ ભાવ લઈને આપણે રહીએ તો એ તે કાર્ય થાય. જે પ્રથમના 58માં મારે જે વાત કરી છે. એટલે આપણે એ રીતે આપણે સૌથી ન્યૂન છે એમ માનીને આપણે સૌની સાથે વર્તવાનું છે. એટલે એને માટે આપણે શું છે, એક તો એ રીતે દરેકનો મહિમા સમજવાનો છે. કારણ કે આ બધા આપણે મૌન સ્વામી પણ કહે છે કે આ બધા મુક્તો છે ને, આ બધા મુક્તો છે. એટલે આપણે એ બધા મુક્તો છે એમ જ સમજવાનું છે. અને એમાં બધા દોષ સ્વભાવ તો હોય જ, પણ આપણે એને સંબંધ કોનો થયો છે? બીજા છે બધા ઘણા બધા છે, પણ જે પ્રગટના સંબંધ ના હોય એની કોઈ મહત્તા નથી. પણ જે આપણી સાથે છે, આપણે જેની સાથે સેવા કરવાની છે, કામ કરવું છે, એ તો ખરેખર મહારાજના સ્વામીના લાડીલા છે. એટલે એ ખરેખર મુક્તો છે. યોગી બાપા પણ કહેતા હોય કે આ બધા માથા મુગટ છે, એ માનીને બધું એ સેવા કરતા હોય. એટલે આપણે પણ એ રીતે સમજીને આપણે બધાની સાથે વર્તવાનું છે. અને ખાસ કરીને એને માટે આપણે શું છે કે દરેકનો મહિમા સમજો કે આ બધા ખરેખર મહારાજના સ્વામીના લાડીલા છે અને ખૂબ કૃપાપાત્ર છે. એ બધે એ માનીને પછી આપણે એના સ્વભાવ દોષ સમજવાનું નથી. પણ આપણે કાર્ય કરવું હોય ત્યારે હંમેશા તો બધું આડું આવે, પણ આપણે નમ્ર થઈને બધાને સમજાવવાની કોશિશ કરવી. બધાને મહારાજનો મહિમા સમજાવે, સ્વામીનો મહિમા સમજાવે કે જો અત્યારે આપણે બાપા મળ્યા છે અને એમનો આ સંકલ્પ છે, એમની ઈચ્છા છે, તો આપણે બધા એમાં ભળી જઈએ. સાથે સાથે આપણે સહનશીલતા પણ રાખવાની છે. સહનશીલતા પણ, કારણ કે ઘણીવાર એ રીતે ઉગ્ર થઈ જાય તો પણ આપણે તો એકદમ સહનતા રાખવાની છે. હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. એટલે એ રીતે આપણે આ મોટું કાર્ય છે, સ્વામી બાપાની કાર્ય આપણે સોંપ્યું છે કે આપણે દાસભાવ રહીને કાર્ય કરવાનું છે. તો એ રીતે આપણે બધાની સાથે જે હળી મળીને કાર્ય કરીએ તો એ રીતે કાર્ય રીતે થાય. અને આજે એના માટે ખરેખર મહંત સ્વામી પણ કહે છે કે સમ હશે આપણામાં તો રિદ્ધિ ને સિદ્ધિ એને પ્રભુતા એ બધું થશે રીતે. એટલે ખાસ તો બધા બે વસ્તુ છે આપણા કાર્યમાં. જ્યારે આપણે બધાની સેવા લેવી હોય અને જ્યારે બધા સ્વભાવ દોષ આવે ત્યારે એમને બધાને નમ્રતાથી, હેતથી, પ્રીતથી એને સમજાવીને કે આપણે શું પ્રાપ્તિ થઈ છે, આપણે કેવા બાપા મળ્યા છે, એમનું કેવું કાર્ય છે, એ બધું સાથે કરીને કે આપણે જો એમાં ભળી જાય બાપાના, જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો હતો અને બધા ભક્તો હતા એને ટેકો, એમ આપણે તો બાપાના કાર્યમાં ટેકો કરવાનો છે. એટલે એવી રીતે બધાને મહિમા સમજાવીને આપણે બહુ શાંતિથી, નમ્રતાથી આ કાર્ય કરવાનું છે. તો એ રીતે દાસભાવ પણ રહે અને પાછી મહિમા પણ સમજાય અને એ રીતે સમ પણ રહે અને આપણું કાર્ય થાય. સજાન સ્વામી મહારાજની છે. દાસભાવ, સંપ, નિયમ ધર્મ આદિ ગુણો આપણા જીવનમાં દ્રઢ થાય તે માટે અગત્યની વાત કૃતજ્ઞતા છે. વ્યવહારિક કે આધ્યાત્મિક માર્ગમાં આપણને જે કંઈ સફળતા મળી છે તે અનેક સંતો ભક્તોના સહકારથી છે. અત્યારે આપણે જે કંઈ છીએ અને જ્યાં પણ છીએ તે આપણી આસપાસના અનેક સંતો ભક્તોના સાથ સહકારથી જ આપણાથી સારી સેવા થઈ શકી છે. ખરેખર તે ભૂલી શકાય તેમ જ નથી. જ્યારે જ્યારે આપણા જીવનમાં પ્રશ્નો, મૂંઝવણ આવ્યા છે ત્યારે સંતો ભક્તોની સમક્ષ આપણે હૈયું ઠાલવી શક્યા છીએ. તેઓ સદાય આપણા પડખે ઊભા રહ્યા છે, જેથી
આપણને જીવનમાં નિશ્ચિંતતા, સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવા તો ઘણા ઉપકારો સંતો ભક્તોના છે. તો આવો સંતો ભક્તોના સહકારની, ઉપકારની સ્મૃતિને, કૃતજ્ઞતાને એક વિડીયો દ્વારા સ્મૃતિ કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી મારું જીવન ધન્ય થયું છે. આપે મને દિવ્ય સત્સંગ સમાજની ભેટ આપી છે. અહીં પળે પળે હું નિર્મળ પ્રેમનો અનુભવ કરી રહ્યો છું. સંતો ભક્તો તરફથી વહેતો એ નિસ્વાર્થ વાત્સલ્યનો ધોધ મને સતત ભીંજવી રહ્યો છે. ભલે લોહીનો સંબંધ નથી, પણ સ્વામી, આપના સંબંધે અહીં સૌ એકમેકમાં ઓળઘોળ થઈ ગયા છે. એટલે જ સંતો ભક્તોની મારા પ્રત્યેની આત્મીયતાનું સ્મરણ કરતાં હું ગદગદ થઈ જાઉં છું. એ નિસ્વાર્થ પ્રેમનો બદલો હું કોઈ રીતે ચૂકવી શકું તેમ નથી, કોઈ રીતે નહીં. પલ પલ મળ્યો જે પ્રેમ મુજને, ભાવને શું મૂલવું. પલ પલ મળ્યો જે પ્રેમ મુજને. હું જ્યાં પણ છું, જે પણ છું, તે સૌના સાથ સહકારથી છું. અત્યાર સુધી મારાથી જે પણ સેવા થઈ છે તે અનેક સંતો ભક્તોને આભારી છે. ભલે કોઈ યશ કીર્તિ મને આપે, પણ મને ખબર છે કે તેનો હકદાર હું નથી. કારણ કે પડદા પાછળ કેટલાના સેવા સમર્પણ અને બલિદાન છે જે દેખાતા નથી, પણ હા, એ ભૂલી શકાય એવા પણ નથી. જે જે થયું સંગાથથી, હું કેમ જશ માથે લઉં. જે જે થયું સંગાથથી. ખરેખર મને મારી પાત્રતા કરતાં અનેક ગણું મળ્યું છે. દુનિયામાં લોકો જાત નીચોવી નાખે તો પણ જે ન મળે તેવો પ્રેમ, હૂંફ, નિશ્ચિંતતા અને સલામત જિંદગી મને સહેજે મળી છે. એ માટે હું સૌ સંતો ભક્તોનો ઋણી છું. હવે મારે બીજી કોઈ અપેક્ષા નથી, કોઈ હક દાવો કે ફરિયાદ નથી. નહીં યોગ્યતા તો એ મળ્યું, દાવો હવે શેનો કરું. નહીં યોગ્યતા તો એ મળ્યું. સંતો ભક્તોનું આ ઋણ તો કોઈ રીતે ચૂકવી શકાય તેમ નથી. જેટલું પણ કરું એ ઓછું જ પડે તેમ છે. પરંતુ તેઓના ઉપકારનું સ્મરણ તો હું કેવી રીતે ભૂલી શકું. બસ એક કૃતજ્ઞતા હૃદયમાં ભરી અંતિમ શ્વાસ સુધી સંતો ભક્તોની સેવા કરતો રહું, એટલું જ આપની પાસે માગું છું સ્વામી. એટલું જ આપની પાસે માગું છું. પલ પલ મળ્યો છે પ્રેમ મુજને, ભાવ
સંગાથથી હું કેમ જશમાંથી લઉં નહીં યોગ્યતા તોય મળ્યું દાવો હવે શેનો કરું કૃતજ્ઞતા હૃદયે ભરી કૃતજ્ઞતા હૃદયે ભરી સેવા સદા સૌની જહું પલ પલ મળો જે પ્રેમ મુજને આજના અક્ષર બ્રહ્મ સત્રમાં આપણે દાસભાવ, સંપ, નિયમ ધર્મની જીવનમાં દ્રઢતા થાય અને આ ગુણો સત્સંગના પાયાના છે તે વિશે જાણ્યું. સ્વામી બાપાનું આપણા જીવનમાં આગમન ન થયું હોત તો આપણે ક્યાં હોત, શું કરતા હોત? કલ્પના કરવી અશક્ય છે. દુનિયા આજે જેને ખોડે છે, જેને પામવા માટે કઠિન તપશ્ચર્યા સાધના કરે છે, એ ભગવાન આજે મને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા મળી ગયા છે. આવા તો અનંત ઋણ ઉપકાર છે, જે ઋણ કદી ચૂકવી શકાય તેમ નથી. આવા અનંત ઋણ ઉપકારની વિશેષ વાતો આવતીકાલના અંતિમ સત્રમાં સાંભળીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેના સ્વામિનારાયણાશ્રયા. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં